સ્ટિચ મારવાનું છે, આ નહીં. આપણો બેલ્ટ બની ગયો. જો આ એક સાઈડ હુક, એડજસ્ટર અને આ બીજી સાઈડ હુક. ઓકે, આમ ત્રણ ચીજ થઈ ગઈ. આપણો બેલ્ટ નાનો મોટો થઈ શકે છે. જો આ એક આવા આપણાને બે બેલ્ટ જોશે. આ બીજો બેલ્ટ મેં રેડી કરી કાઢો છે. જો એક એન્ડ પર હુક છે, બીજા એન્ડ પર હુક છે અને એડજસ્ટર. નાનો મોટો કરવો હોય જો તો આ બે હુક અને આ એડજસ્ટર બેલ્ટ નાનો મોટો કરવા માટે. ઓકે, આપનું બેલ્ટ બી થઈ ગયું. હવે આ આપનું 6 ઇંચીસ બાય 6 ઇંચીસના 2 પીસીસ છે. આ આપનું ઇનર પોકેટ છે. આમાં આપણે શું કરશું કે એક પીસ લઈએ, 2 ઇંચીસની માર્કિંગ કરીએ, ની માર્કિંગ કરીએ, 2 ઇંચીસ નહીં 1.5 ઇંચીસ લઈએ, 1.5 ઇંચની માર્કિંગ કરીએ, લાઇન ડ્રો કરીએ. આ આપણે એક જ પીસ સાથે કરશું અને આપણે આને કટ કરી દઈએ. આ આપણે કટ કરી દીધું. હવે આના વચમાં આપણે ચેન મૂકી દઈએ. પહેલાં આપણે ફોલ્ડ કરશું થોડું, પછી ચેન મૂકી દઈશું. આ પીસ આમને આમ જ રહેશે. આ બીજો 6.6 બાય 6નો એક પીસ છે, એને આપણે કટ કરો છે. આમ બે પીસમાં વચમાં આપણે ચેન મૂકી દઈશું. પછી આપણાને 3 ઇંચીસ બાય 1 ઇંચ આપનું જે બેલ્ટ આપણે કટ કરા છે 6 પીસીસ 3 ઇંચીસ બાય 3 ઇંચીસના મેઇન બોડીના, અને એમાં આપણે એ 3 ઇંચીસ બાય 1 ઇંચ 3 ઇંચીસ બાય 1 ઇંચનું અસ્તર નાખવું છે અને આપણે બેલ્ટ તૈયાર કરો છે.